સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે. એટલે મહારાજ શું કહે છે કે જેને ભગવાન દ્રઢ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય કાંઈ કરવું નથી. પણ જો ના દ્રઢ પ્રીતિ ના હોય તો સમજવું જ પડે. હા, તો જો આવું છે એટલે બે ખોટા નથી. દ્રઢ પ્રીતિ પણ સાચી વાત છે અને કાંઈ કરવું નથી. અને જો આજે તત્વ જ્ઞાનની રીતે કરે છે એ પણ સાચા છે. ઘડિયા ઉડાડે છે એ બીજાને કાપતા હોય છે. દ્રઢ પ્રીતિવાળા આ બધા હવે બહુ ચાલતું હતું. સાધનના એકાંતિક અને આપણે કૃપાને એકાંતિક આવી બધી વાત કરે. સાધન એટલે જો થોડીક સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક આ સ્વરૂપ સમજે એને ઉડાડતા ઓલા પ્રીતિવાળા. પ્રીતિ તો હતી જ નહીં, ઠેકાણા નતા. બૈરા છોકરા પ્રીતિ અને પછી પોતાની સ્વરૂપ પ્રીતિ એવું ધરાવતા હતા. એ ખોટા છે. દ્રઢ પ્રીતિ ખેલ છે કંઈ કાંઈ ઊભું જ ના રહે એક ભગવાન સિવાય. આ તો કેટલા અત્તર હાદા હોય દ્રઢ પ્રીતિની વાત કરતા હોય. બરાબર પ્રકૃતિ નાશવંત કહે, બધું નાશવંત છે પણ ચાપા ભરાઈ રહ્યો હોય. એક વાર યોગી આપા ગોંડલ હતા અને ખરેખર જ્ઞાની જેમ વાત કરતા હતા ને માઇક ઉપર બધી વાત, ચાના લાઈનમાં ઊભા હતા. એટલે મેં કહ્યું બાપા વાતો કરે આમ પ્રકૃતિ નાશવંત છે વાત કરે. એટલે એવું બધું જે છે ને સાચી પ્રીતિ બહુ જુદી છે. એ દેખાડે ના હોય, દોડી ના હોય. એટલે બધું આખી વસ્તુ જુદી છે. ટૂંકમાં આમાં દ્રઢ પ્રીતિ કરવાની છે આપણે. એટલે જે નો દાયસેલની વાત કરતા હતા એ આખું જરા માર્ગ બધું ગહન છે, વિકટ છે, લપસણું છે. હા, જો પોતાનું બ્રહ્મ માનીને પછી સ્ત્રીને કોણ પુરુષ કોણ બહુ થાય છે, બહુ થાય છે. એટલે આપણે એટલે એમને પર જાણીને એમનો પ્રાપ્તિનો મહિમા સમજો. એમાં જે આપણું ઘડતર ચડતર એકદમ સંગીન થશે અને મોટા જે રીતે કરાવવું છે ને એ રીતે થશે. એટલે કહ્યું ને દાસના દાસ. જો મહારાજે રીત બતાવી. જેમ ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, મરાઠી મીડિયમ હોય ને બધા મીડિયમ, એમ આપણું સત્સંગ મીડિયમ શું? દાસના દાસ. દાસ થઈને સેવા કરો, દાસ થઈને કથા કરો. એટલે કથા કઈ રીતે દાસ થઈને કરે? હા, પોતા ઉપર લો. હા, તો બીજા ઉપર તારે માથે નગારા વાગે તે સામે 500 જણ કે તારે માથે નગારા વાગે મોત નહીં. ઓલો 2 જ હાથ, ઓલા 1000 હાથ તારે માથે. આવું છે. એટલે શું વાત કરું? હા, માધ્યમ આવું છે. બંધુ કાકા 60 વટ્યા ને પછી બધું આવું ચાલતું. એટલે પાછું મીડિયમ. હા, તમે લોકો ઇંગ્લિશ મીડિયમ ભણો છો ને? અહીં તો ઇંગ્લિશ મીડિયમ જ છે ને. ગુજરાતી પીરિયડ હશે, મીડિયમ ઇંગ્લિશ. એમ સત્સંગનું મીડિયમ છે કઈ ને પ્લેટફોર્મ. તો દાસ થઈને સેવા કરવાની. હવે કે દાસની સેવા કઈ દાસ નહીં ના, બાપ હોય. હા, સેવા કરતા તો ભૂલ બતાવે, આજો રહી ગયું લે તું વાર એમ કઈ જતો રહે. અમે મુંબઈમાં યોગી આપા અમે પેલા છે ને સંતોના વારા હોય કે 10 સંતો રસોડામાં, 10 સંતો સાફ સફાઈમાં, 10 સંતો પેલે ઠાકોરની સેવા, એવું બધું હોય. તેમાં વાસણ ઉટકવાની સેવામાં છે ને 6 સંતો નાના તે આવતા નહીં. બીજી બધી સેવામાં બધામાં ઓલા એને ના ફાવે. એટલે એકવાર યોગી આપે ખૂબ મહિમાની વાતો કરી સેવાની. 6 નીચે ઉતરી આવ્યા, સેવા કરવા લાગ્યા વાસણ ઉટકવામાં.
ઓલા જે ઉટકતા એને ફાવે નહીં. ઓહો ભાઈ સેવાની પૂછડી હોય, કોઈ દિવસ આયા ના હોય ને પછી વર્ષે બે ડોકા એટલે પછી એવું જ થાય ને. 4 રવાના લે, પણ 2 જણ ચીટકી રહ્યા, એ જરા ધડતા વાળા હતા. પણ આ લોકો એને રવાના કર્યા, આ ચીકણા છે, આમ છે, તેમ છે, લે તારે. બાપાએ 1 કલાક વાત કરી નીચે મોકલ્યા, આ લોકો 2 મિનિટમાં ઉપર મોકલ્યા. સેવા દાસ ભાવ હોય તો કોઈ ગમે એમ કે ભાઈ આપણે તો દાસ છે, સેવા. જો યોગી આપણે કહે ને ખુમારીથી કે અમે તો વાસણ ઉટકનારા, ખુમારીથી. હા, એ મોટી સેવા છે, દાસ થઈને આપણે કરવું. એટલે ટૂંકમાં દાસનો દાસ એ પ્લેટફોર્મ આપણે રાખવું. હા, ગુરુ થવાની કોઈ ચેષ્ટા કરતા નહીં, મરશો. યોગી હવે પોતે વાત કરે, અમે ગુરુ નથી થાય તો એ તાલ પડી ગઈ છે, થયા હોય તો શું દશા થાય, એકે શરીરના એકે વારના રથ. એટલે આપણે ગુરુ એક બસ, અને આપણે બધા એમના સેવકો. આ રીતે જો કરશું ને કોઈ પ્રશ્ન જ નહીં થાય. જ્યાં મોટા થવાની વાત આવે ને ત્યાં તકલીફ થાય છે, બધી ગડબડ થાય. ઓલા મોટા થવા ના દે, તમારે થવું હોય ખેંચમ ખેંચ રસ્તા. અમારે ત્યાં મુંબઈમાં હતા, એટલે એક સંત હતા, ભગવાન થવા જાય, બીજા થવા દે ભગવાન, માં તકલીફ પડે. એટલે આવું થાય. એટલે જો આ લોકો બતાવ્યું છે આપણને, આનો માર્ગ બતાવ્યું છે, જીવન જીવી ગયા છે, સેવા ભાવ. જો યોગી ગમે તારે કહે ને અમે તો દાસ, અમે તો ગુરુ, કોઈ તો વાત જ નથી કરી. યોગ શાસ્ત્રીમાં આટલી બધી વાત કરી. શાસ્ત્રીમાં શું કે યોગી તે હું ને હું તે યોગી. હવે એક ભાઈને બાપાએ યોગી પત્ર લખેલો, તો દરેકને વંચાવ્યો, મારે બધાને. એમાં શું લખ્યું હતું? તમે તો મહા એકાંતિક છો, મુક્ત છો, એકાંતિક છો, આવી લખે તો બધાને વંચાવતા ફરે. ઉપર શું લખે? ના, ઉપર તો તમે વાંચ્યું તો ઉપર લખે ત્યાં 51 મહાપૂજા બાકી, સત્વરે મોકલી આપજો, તમે મુક્ત છો. ઉઘરાણી માટે મહિમા લખેલો. અને ઓલા ખરેખર બધાને આગળ વંચાવતા ફરે, પણ દાબી નીચે લગાય. એટલે આપણે એવું નહીં કરવાનું. યોગી આપણા શાસ્ત્રીમાં કહ્યું કે હું તો યોગી ને યોગી તો હું. અને તો યોગી કોઈ એવું બોલ્યા નથી. ભાન પડે, તું કથામાં હતો આજે સવારે? યોગી આપણે એવું બોલ્યા હોત કે તું કથામાં હતા સવારે, એટલે શાસ્ત્રીમાં વાત કરી ને. એટલે સમજી ના જાય. કોઈનો મહિમા કહેવામાં આવ્યો હોય, પછી બીજાને પૂછે તું સર કથામાં તો, જેનો મહિમા કહે એ જ પૂછે. હા, બીજાને હવે આગળ બધી વાત આવી ગઈ. પણ દાસ છે ને સેફેસ્ટ, મોસ્ટ સિક્યોર અને મોસ્ટ પ્યોર દાસનો દાસ. જ્યાં બધામાં ગોટા વરે તો ભાઈ, હા, બધામાં ઉડતા ઓલો બિલાડું કાઢતો ઊંટ પહેરે, બકરું કાઢતો ઊંટ પહેરે, એવું થાય. એટલે આ સીધી વાત છે. અને આ લોકો જો અખંડ દાસ, હજે પ્રમુખ સાહેબ આટલી બધી પ્રાપ્તિ, આટલી બધી સિદ્ધિ, કેટલું માનના ઢગલા, હિમાલય પર્વત જેવું માન મળે છે, એટલું બધું ગણતા જ નથી, માનતા જ નથી. કાંઈ બધું ભગવાન કરે છે, ભગવાનનું છે. જો આપણે પણ આ લાઈન ઉપર જવાનું છે. એટલે જે વાત કરીએ આપણે નો દાય સેલ્ફની, એ સિક્યોર, મોસ્ટ સિક્યોર, મોસ્ટ સેફ. હા, પ્રાપ્તિની વાત સમજવાની આપણે, કેવા મળ્યા છે આપણને. એટલે હંમેશા દાસ ભાવ રહે આપણને. યોગી આપા અમે પેલું રજૂ કર્યું ને, એમનું દસ્તાવેજ બાપાએ લખ્યું સુનૃત, અમે એ છાપવાનું હતું. તો બાપા પાસે આશીર્વાદ લેવા ગયા, તો બાપાએ લખી આપ્યું છે
એટલે એમનું જ પેલું લખાણ ઉપર લખ્યા. બાપાને ઘણી એવું છે ને, એક હીરાલાલ સોઢા હતા, વૈષ્ણવ હતા, આમ ગુણ બુદ્ધિવાળા. બાપા પાસે આવે હંમેશા, તે બાપાના વખાણે બાપા તારીઓ પાડે. એટલે એમને એમાં નિશ્ચય થયો પાક્કો કે કોઈના વખાણ થતા પોતે તારી ના પાડે. એટલે બાપાને ખબર નથી કયા યોગીના વખાણ થાય ને શું. એ તો ભગવાન મસ્ત છે, તો જે કર્યું એવું છે. નહીં, બાપા પોતે લખી આપ્યું છે પોતાને એના ઉપર. બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજનો આશીર્વાદ પત્ર, તારીખ 7/2/64. અમે અક્ષરભુવનમાં આવી ગયા હતા ત્યાં. સંવત 2020ના મહાવતી બીજી નોમ, વાર શુક્રવાર, સવારના 8:30 વાગે. બાપા તિથિઓ સાથે રમતા, બહુ મજા આવે. એ પત્ર જો આટલું જો, સવારના 8:30 વાગે. આપણે કોઈ લખીએ છીએ કોઈ, અમે પ્રેશર નહીં લખતો હોય, ટાઈમ નહીં લખતો હોય, તારીખ લખે. બાપા ટાઈમ સુધી લખેલા, આટલું બધું જો. 7/2/64 એટલે તારીખ આવી ગઈ. પછી સંવત્સરી 2020ના મહાવતી બીજી નોમ, 2 નોમ હશે, બીજી નોમ. પછી વાર શુક્રવાર, પછી સવારના 8:30 વાગે. સાધુ જ્ઞાનજીદાસના ઘણા હેતથી સ્વામિનારાયણ વાંચશો. આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું. યથાર્થ યોગી આપા જેવા ન બોલે, આમ પણ બોલે છે એટલે આ એમને ફેંકા ફેંક નથી. આ યથાર્થ કોઈ કહે કે યથાર્થ પાલન કરવું, એની પાસે કેટલું બધું હોય તારે બોલી શકે યથાર્થ પાલન. નહીં તો કહે ભાઈ આપણે વર્તજો જાઓ. આપણે અમે સંતોને ઘણા પૂછતા કે અમે શું કરવું, કઈ રીતે જીવન બોલી નાખે. પછી એવું નથી કહેતા યથાર્થ કરજો. યોગી આપણે યથાર્થ બોલે છે. હા, કેવા પુરુષ બોલે છે. જો હમણાં વાત કહી ને, શાસ્ત્રીમાં શું કહેતા, યોગી તે હું ને હું તે યોગી. પછી યોગી નામ એમને જુનાગઢથી પડ્યું છે, પાર્ષદમાં ત્યારથી, પછી નથી પડ્યું. પાર્ષદમાં ત્યારથી યોગી કંઈ બોલાવે. એવું એમનું તપશ્ચર્યા, એવું એમનું ત્યાગ વૈરાગ, એવી સેવા, એવું બધું. એટલે બધામાં ત્યાગની મૂર્તિ, વૈરાગની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, મહિમાની મૂર્તિ, સેવાની મૂર્તિ, બધા મૂર્તિ શબ્દો જ લાગે. મૂર્તિ એટલે 100%. મૂર્તિ કહે ને આપણે 100%. તે વખતે આપણે કૃષ્ણકુમારસિંહજી જે એમનો વરઘોડો નીકળ્યો હતો, એટલે લગ્ન થયા હતા અને જાન નીકળી હતા. માયલાન આલિશાન રાજામાં તે વખતના તો રાજા મહારાજાને બધું, તો બધા સદગુરુ પણ ડોક્યું કરી આવ્યા. પછી યોગી આ તો બેઠા હતા, પાર્ષદ 15-16 વર્ષની જ ઉંમર, બેઠા હતા. બધા સંતોએ કહ્યું, સદગુરુ સંતોએ કહ્યું કે જોગી આ જો ને કે આ તો આપણા મા બાપ કહેવાય રાજા. એટલે યોગી આ શું બોલ્યા, જેનો એકવાર ત્યાગ કર્યો શું જોવાનું. જો વિચાર કરો, આ યોગી આ નાની વાત નથી. આ અંતરમાં જ નથી, અંતરમાં જ નથી, એવી વાત છે. એટલે આવો ત્યાગ વૈરાગ. પછી સેવા કેવી રીતે કરતા, ગાયો ચારવા જતા. હા, યોગી આપા પાર્ષદમાં ગાયો ચારવા. પછી દાંતણ કાપીને લાવે, 300 દાંતણ, અને પછી લાવીને પછી દરેકને આસને આપવા જાય. પહેલાં તો આપણે 300 દાંત કાપીએ જ નહીં. હા, આપણે ગણતી ગણાઈએ કે જો સાહેબ 300 દાંતન કાપવાના છે ને, એક જણ 20 દાંતન કાપી શકે. એટલે 20, 300 ભાગ્યા 20 એટલે કહેલા 15 જણ મોકલો તો આ દાંતન 300 લાવે. બાપા એવું કહ્યું જ નથી, પોતે જાતે મંડાય, એ બાજુ ગાયો ચરતી ને આ બાજુ દાંતન કાપતા. પછી કદાચ ધારો કે લાયા 15 જણને, નાખે આમ